આપણે જે ચેપ્ટરમાં આગળ વાત કરવાના છે જે પ્રશ્નો છે કે પ્રક્ષિપ્ત ગતિ એટલે કે પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય છે, પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય છે, અને પ્રક્ષિપ્ત ગતિ કરતા કોઈ પદાર્થ હોય તો તેનો આકાર કેવો હોય છે, ગતિનો આકાર તેની વિશે વાત કરવાની છે. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો આપણે આગળ જોયા છે એના ઉપરથી પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના જે સમીકરણો હશે તે કેવા મળશે એ જોશું. ત્યારબાદ મહત્તમ ઊંચાઈ, ત્યારબાદ લાગતો મહત્તમ સમય એટલે કે મહત્તમ અવધિ, એ બધાને આપણે અહીંયા સૂત્ર વારાફરતી મેળવવાના છે. પહેલા તો આપણે સમજીએ કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય. ત્યારથી આપણે શરૂઆત કરીએ કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય. તો માનો કે આપણે વાત કરીએ કે અહીંયા પૃથ્વી સાર્વત્રિક જે બળ એક પ્રવર્તે છે તે ગુરુત્વાકર્ષણ બળ છે. તો ગુરુત્વાકર્ષણ બળની અસર જ્યાં પ્રવર્તતી હોય ત્યાં એની માનો કે ગુરુત્વાકર્ષણ બળ જ્યાં પ્રવર્તતું હોય તેની સમસ્થિતિ સાથે અમુક કોણે કોઈ પદાર્થને ઉપર ફેંકતા તે નિયમિત વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ, એટલે આ જે વેગની દિશા હોવાની એ નિયમિત વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે જે ગતિ કરશે તે ગતિને આપણે કહીશું પ્રક્ષિપ્ત ગતિ, અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને આપણે કહીશું પ્રક્ષિપ્ત પદાર્થ. તો એ વાત થઈ કે પ્રક્ષિપ્ત ગતિની અને પ્રક્ષિપ્ત પદાર્થની. જો આપણે એના ઉદાહરણ તરીકે કોઈ એક સમજીએ, માનો કે કોઈ એક ફૂટબોલ હોય, એ ફૂટબોલને આપણે કિક મારી અને ફૂટબોલ જે રીતના હવામાં ઉછળે છે અને જે એની ગતિ છે એ એક પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ. એ પ્રક્ષિપ્ત ગતિ એ સમજવા માટે ઉદાહરણમાં આપણે એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે ત્યાં આપણે હવાનો અવરોધ અવગણવાનો છે. ધારો કે એ રીતનો કે હવાનો અવરોધ ત્યાં આપણે અવગણવાનો છે કે વાસ્તવમાં હવાનો અવરોધ આપણે અવગણી શકવાના નથી. ત્યાં વાસ્તવની પરિસ્થિતિમાં જ્યારે કિક મારીએ છીએ ત્યારે તેમાં અવરોધ લાગે છે હવાનો, પણ આપણે પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ સમજવા માટે એવું ધારશું કે ત્યાં હવાનો અવરોધ અવગણી અથવા તો છે જ નહીં એ રીતના જે ગતિ થવાની એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીશું. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય. તો કે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સમસ્થિતિ સાથે અમુક કોણ સાથે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે તેને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તેમજ આ પ્રકારની ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. તો આ વાત થઈ ગઈ વ્યાખ્યા પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ. એ આકૃતિમાં જો તો એ પ્રમાણે આપણે જાણીએ છીએ, માનો કે XY એક્સિસ આપણે લઈએ તો પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ પ્રવર્તે છે તે અધો દિશામાં. તો આ જે સમસ્થિતિ જે લઈ લઈએ, આ સમસ્થિતિ સાથે કોઈ ખૂણો એટલે કે અહીંયા આપણે માનો કે θ0 લઈ લીધો, તો અમુક કોણ સાથે પદાર્થને આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ એટલે કે જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં પ્રવર્તે એનાથી વિરુદ્ધ દિશા એટલે કે ઉધ્વ દિશામાં એ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તે પ્રકારની ગતિ કરે તેને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ, અને આ પ્રકારની ગતિ કરતા પદાર્થને આપણે કહીશું પ્રક્ષિપ્ત પદાર્થ. અને દાખલા તરીકે જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ફૂટબોલને કિક મારતા થતી ગતિ એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેશું. પણ અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે હવાનો અવરોધ અવગણવાનો છે. અને જો આપણે ફૂટબોલને કિક એકવાર મારી પછી એની ગતિ જોઈએ તો પણ આપણને ગતિ દેખાય પ્રક્ષિપ્ત ગતિ છે, પણ અહીંયા આપણે હવાનો અવરોધ અવગણવાનો છે. હવે બીજું આપણે આવીએ અહીંયા આલેખ ઉપર. અહીંયા આલેખ ઉપર XY એક્સિસને અનુરૂપ
અહીંયાથી કોઈ એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે સમસ્થિતિ સાથે થીટા જેટલો ખૂણો બનાવે, એ રીતના કોઈ એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો તેની આ પ્રકારની ગતિ જોવા મળે. તો પહેલા તો અહીંયા એના વેગના ઘટકો જોઈ લઈએ. અહીંયા જે x અક્ષિસને અનુલક્ષીને છે તે v0 cos θ0 i કેરેટ, y અક્ષિસને અનુલક્ષીને v0 sin θ0 j કેરેટ, અને આ જે છે તે પરિણામી વેગ તે આપણને આપશે v0. હવે અહીંયા θ0 એટલે કઈ રીતના કે અહીંયા જે બે ત્રિકોણ બને છે, એક અહીંયા ઉપર બને છે આ ત્રિકોણ અને એક આ બને છે, અહીંયા 90 ના ખૂણા લઈ લઈએ. તો અહીંયા આપણે જે રીતના અહીંયા વિધેય લગાડીએ, જેમ કે અહીંયા cos θ0 લગાડીએ તો પાસેની બાજુના છેદમાં કર્ણ, અહીંયા જે કર્ણ થવાનું તે v0, બંનેમાં સરખો, આ ત્રિકોણ માટે પણ v0, આ ત્રિકોણ માટે પણ v0, કર્ણ સરખો રહેશે. તો આ જે બાજુનું માપ મળશે તે v0 cos θ0 અને અહીંયા sin θ0, અહીંયા sin વિધેય લગાડતા સામેની બાજુના છેદમાં કર્ણ. હવે એમાં v0 ને તમે કરતા બનાવો, સોરી θ0 ને એ પ્રમાણે આને જે કરતા બનાવો આ બાજુ, તો એ તમને જે મળશે v0 sin θ0 જે કહેવાય. તો આ એના થઈ ગયા ઘટકોની વાત. હવે ત્યારબાદ એ પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે તો એ પદાર્થ માનો કે અહીંયા q પર આવે છે, તો q પર x y અનુરૂપ જે ઘટકો છે તે x અક્ષિસને અનુલક્ષીને વેગ આ દિશામાં v y જેટલો વેગ છે. તો આ વાત થઈ ગઈ કે કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેના ઘટકોની ચર્ચા આપણે કરી. તો આપણે હવે આગળ જોઈએ કે કોઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પદાર્થને xy સમતલ θ0 કોણે આકૃતિમાં બતાવ્યા મુજબ પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે. હવે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે છે ત્યારે તેના વેગ અને પ્રવેગના ઘટકો નીચે મુજબ છે. એટલે કે જે આપણને વેગ મળે છે અને જે પ્રવેગ મળે છે એના ઘટકો જોઈએ. જો પહેલા અહીંયાથી જ વાત કરીએ, માનો કે અહીંયાથી જો પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે તો અહીંયા ઉદ્ગમ બિંદુ O આગળ vx એટલે કે x ઘટક પણ અહીંયા 0 છે, vy એ પણ અહીંયા 0. તો x ઘટકનો વેગ પણ 0, y ઘટકનો પણ 0. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા આગળ માનો કે અહીંયા જે ઘટકનું વિચારીએ એટલે કે અહીંયા માનો કે જે જ્યારે પદાર્થ પહોંચે એટલે કે અહીંયા અને આ તરફથી જે અહીંયા આવશે તે અહીંયા માનો કે પરિસ્થિતિની વાત કરીએ v0x એ આપણને મળશે v0 cos θ0 i કેરેટ અને v0y v0 sin θ0 j કેરેટ. તે અહીંયા આ બે છે, આ બે ઘટકોની વાત કરીએ આપણે અહીંયા. હવે ત્યાંથી આગળ જાય છે. આ તો આપણે વાત કરી વેગની, હવે આપણે પ્રવેગની વાત કરીએ. તો પ્રવેગની જો વાત કરીએ તો માનો કે કોઈ પદાર્થ અહીંયા q સુધી પહોંચે તો q પર અહીંયા જો વાત કરીએ તો y એક્સિસને એટલે કે x એક્સિસને અનુલક્ષીને જો પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ 0 થશે, કારણ કે અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા તમે જુઓ તો આ રીતના આગળ વધે એટલે x એક્સિસને અનુલક્ષીને તમે પ્રવેગ જોવા જાઓ તો એ 0 થશે. પણ y એક્સિસને અનુલક્ષીને પ્રવેગ જોવા જાઓ તો માનો કે અહીંયા કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો અહીંયા પદાર્થ q પર આવે છે તો q પર ગુરુત્વાકર્ષણના કારણે તેના પર અધો દિશામાં બળ લાગશે એટલે કે આ દિશા. તો v આ ay વાળો એટલે કે જે પ્રવેગનો y એક્સિસ વાળો ઘટક છે એમાં ફેરફાર થશે એટલે ત્યાં પ્રવેગ મળશે, પણ એ પ્રવેગને આપણે g વડે દર્શાવીએ j કેરેટ. પણ અહીંયા જે પ્રવેગ g છે તે અધો દિશામાં હોવાથી એટલે કે દિશા વિરુદ્ધ થવાની એટલે અહીંયા નિશાની પણ કેવી આવશે તો ઋણ. તો આ મળી ગયો x દિશાનો ઘટક, y દિશાના પ્રવેગના ઘટકો મળ્યા. આ આપણને મળ્યા વેગના ઘટકો. અહીંયાથી પહેલા શરૂઆત કરીએ
અહીંયા ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે અહીંયા x દિશામાંનો કે y દિશામાંના બંને વેગના ઘટકો છે તે શૂન્ય થવાના ઉદ્ગમ બિંદુ O પર, એટલે 0 0. હવે ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ કરવાની શરૂઆત કરે એટલે આપણને વેગના ઘટકો v0x અને v0y મળવાના. v0x મળશે તો v0 cos θ 0 i કેરેટ, v0y મળશે તો v0 sin θ 0 j કેરેટ. આ થઈ ગઈ વેગની વાત. હવે આપણે કરીએ પ્રવેગની. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે. તો હવે માનો કે પ્રક્ષિપ્ત ગતો અહીંયા સુધીનું આપણે જોયું. હવે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ માનો કે q પર આવશે. તો q પર જે પ્રવેગના ઘટકો છે તમે આપણે જાણીએ કે અહીંયા x અક્ષિસ ઉપર જો લઈએ એટલે કે આ દિશામાંનો જો પ્રવેગ લઈએ તો અહીંયા તો કોઈ ફેરફાર થવાનો જ નથી આગળ x દિશામાં. તો x દિશામાંનો પ્રવેગ છે તે શૂન્ય થવાનો. પણ અહીંયા y દિશામાં અહીંયા પદાર્થ જ્યારે અહીંયા પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ અહીંયા આવે ત્યારે અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળના કારણે તેના પર બળ લાગે. અને એ જે અધો દિશામાં ગુરુત્વાકર્ષણને કારણે જે બળ લાગે તે Ay = g j કેરેટ. પણ અધો દિશામાં એટલે કે અહીંયા દિશા છે તે વિરુદ્ધ થઈ જવાની એટલે -g j કેરેટ. તો આ વાત થઈ ગઈ પ્રવેગના ઘટકોની અને વેગના ઘટકો અક્ષિસને અનુરૂપ. હવે આપણે જઈએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પર. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી એ સમીકરણ પરથી જે આપણે પહેલું જે સમીકરણ છે જે આપણે પહેલા સમીકરણની વાત કરીએ તો આજે આપણને અહીંયા વેગના ઘટકો મળ્યા છે, અહીંયા આપણને પ્રવેગના ઘટકો મળ્યા છે. x અક્ષિસને અનુરૂપ વાત કરીએ તો x = એટલે કે આપણે માનો કે થતું સ્થાનાંતર v0 એટલે કે આ જે પ્રારંભિક વેગ છે તે અને અંતિમ જે છે x અક્ષિસને અનુલક્ષીને તે v0xt. હવે આપણી પાસે પ્રારંભિક vx છે તે આપણે જાણીએ એટલે કે x અક્ષિસને અનુલક્ષીને અહીંયા જે પ્રારંભિક છે તે x અક્ષિસને અનુલક્ષીને તે થવાનું 0 પ્લસ v0x તે v0 cos θ 0 i કેરેટ. તો આપણને x નું જે મૂલ્ય મળશે તે v0 cos θ 0 i કેરેટ. આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. હવે y એક્સિસ ને અનુલક્ષીને જો બીજું સમીકરણ જોઈએ અચળ પ્રવેગી ગતિનું y y0 v0yt 1/2 gt2 જે આપણું સમીકરણ છે તે મુજબ. હવે y0 એટલે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને એટલે કે અહીંયા vy વાળો જે ઘટક છે તે તો શૂન્ય થવાનો પ્લસ v0y તે થવાનો v0 sin θ 0 j કેરેટ into t plus 1/2 gt2. અહીંયા પ્રવેગ છે તે y એક્સિસ ને અનુરૂપ હોવાનો. તો હવે ay એટલે કે આ જે પ્રવેગ છે આ પણ પ્રવેગ છે અહીંયા g સ્વરૂપે આપણે દર્શાવ્યો, બાકી આપણે a સ્વરૂપે પણ દર્શાવી શકીએ. તો અહીંયા ay ગણો કે gy ગણો બંને એક જ વસ્તુ છે. આને gy સ્વરૂપે પણ દર્શાવી શકીએ. તો 1/2 gy એ આપણને મળશે માઈનસ, તો અહીંયા પ્લસ માઈનસ માઈનસ g t2. તો આપણને મળ્યું બીજું સમીકરણ. હવે પહેલા સમીકરણમાં આ જે પહેલું સમીકરણ છે તો v0 cos θ 0 આ v0x બાજુમાં t અહીંયા t. હવે અહીંયા આપણે t ને કરતા બનાવ્યું તો x/v0 cos θ 0 થાય. તો એ વેલ્યુ આપણે t ની વેલ્યુ અહીંયા સમીકરણ નંબર 2 માં મૂકીએ. આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી હવે જે સમીકરણ 2 છે તે y = v0 sin θ 0 t -1/2 gt2. હવે એમાં t ની વેલ્યુ જે છે અહીંયા સમીકરણ નંબર 1 ઉપરથી t = પહેલા તો v0 sin θ 0 અને t ની જગ્યાએ મૂકીએ x/v0 cos θ 0 -1/2 g અને t ની જગ્યાએ x/v0
v0 cos theta 0 હોલ સ્ક્વેર. હવે અહીંયા v0 કેન્સલ, sin theta 0 upon cos theta 0 is equal to tan theta 0 into x minus 1 upon 2 g, અને અહીંયા x નો વર્ગ કરીએ તો g x નો વર્ગ upon v0 સ્ક્વેર cos theta 0 સ્ક્વેર. તો આ જે સમીકરણ છે, આપણને જે સમીકરણ y મળ્યું તે આપણે જો ગણિતમાં તમે જોયું હોય તો આ સમીકરણ ax x ની જગ્યાએ x minus 1 upon 2 bx સ્ક્વેર આ સમીકરણ જેવું મળે. y is equal to ax minus 1 upon 2 x સ્ક્વેર ની જગ્યાએ x સ્ક્વેર ને b ની જગ્યાએ g upon v0 સ્ક્વેર cos theta 0. અને આ સમીકરણ આપણે ગણિતમાં જાણીએ છીએ જે પરવલય, એટલે કે આ જે સમીકરણ આ પ્રકારનું જે સમીકરણ હોય એનો આલેખ પરવલયાકાર મળે છે. હવે પરવલયાકાર એટલે આ જે આકાર જે છે તે પરવલયાકાર છે. તો એ પરવલયાકાર આકાર જે મળે છે તે આપણે આલેખ દ્વારા સમજીએ. પહેલા આપણે આ સમીકરણ જે છે તે જોઈ લઈએ. આપણે જે અચળ પ્રવાહી ગતિનું જે પહેલું સમીકરણ હતું x v0x પ્લસ v0x into t, આ જે પ્રારંભિક વેગ તે આપણે શૂન્ય ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને ત્યારબાદ v0x ની કિંમત મૂકી એના ઉપરથી t ની કિંમત મેળવીએ x upon v0 cos theta 0. ત્યારબાદ જે બીજું સમીકરણ છે y is equal to y0 plus v0yt plus 1/gt સ્ક્વેર gyt સ્ક્વેર. તો તેની અહીં આપણે અનુરૂપ કિંમત મૂકી તો આપણને સમીકરણ 2 મળ્યું. હવે સમીકરણ 2 માં જ્યાં જ્યાં t છે ત્યાં સમીકરણ નંબર 1 પરથી t ની કિંમત મૂકીએ તો આપણને આ જે સમીકરણ મળ્યું y is equal to tan theta 0x minus 1/2g બાજુમાં x square upon v0 square cos theta 0 square. જે સમીકરણ y is equal to ax minus 1 upon 2bx square જેવું, એટલે કે આ જે ગણિતમાં આપણે આ જે આ પ્રકારનું આ જે સમીકરણ હોય છે તેનો આલેખ હંમેશા પરવલયાકાર મળે. હવે એ પરવલયાકાર કેવો તો આપણે જોઈએ. માનો કે કોઈ પદાર્થ અહીંયાથી ગતિની પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે છે, તો આને અનુરૂપ અહીંયા જે વેગ હશે તે v0 cos theta 0 i caret, અહીંયા v0 sin theta 0 into j caret, અહીંયા આપણને મળશે પરિણામી વેગ v. તો એ પરવલયાકાર જે આપણે આ સમીકરણને અનુરૂપ વાત કરતા કે જે આકાર છે તે પરવલયાકાર મળશે, એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર આ પ્રમાણેનો હશે. આજે આપણને અહીંયા આપશે મહત્તમ ટોચ સુધી તે મહત્તમ ઊંચાઈ જે આપણે કેપિટલ T વડે દર્શાવશું. ત્યારબાદ અહીંયાથી જે ગતિની શરૂઆત કરે છે, માનો કે અહીંયા ગતિ એની પૂરી થશે એટલે ફરીથી કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં આપણે ઉછાળ્યો હોય તો ફરીથી અહીંયા પૃથ્વી પર આવે તો ત્યાં સુધીનો જે સમય લાગશે તેને આપણે અવધિ કહેશું, કેપિટલ R. પણ એ જે T અને R ના સૂત્રો છે તે હવે આપણે આના પછી જોવાના છે બીજા પીરિયડમાં. T અને R કેવી રીતના મહત્તમ ઊંચાઈ કેવી રીતના કયા સૂત્રથી મેળવાય અને જે ઉડ્ડયન સમય એટલે તો અવધિ એ કઈ રીતના મળે તેના સૂત્ર આપણે જોવાના છે. અહીંયા તો માત્ર આપણે પરવલયાકાર આકાર કઈ રીતના હોય તો આ રીતના અહીંયાથી પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે છે, અહીંયા પ્રક્ષિપ્ત ગતિ પૂરી થાય. તો આ વાત થઈ ગઈ આ સમીકરણને અનુરૂપ. આ સમીકરણ બંને મેળવવાના આવે છે એક્ઝામમાં ઘણીવાર કે આ સમીકરણો તારવો અને જે આકાર જે પરવલયાકાર સમીકરણ જે પરવલયાકાર આકાર મળે છે તે તમારે દોરીને બતાવવાનો હોય છે. તો આ વાત થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ કરતા જે કોઈ પદાર્થ છે તેને આપણે જે સૂત્રો હતા તે આપણે મેળવ્યા. આ ઉપરાંત આપણે એક વાત એ બીજી કરી દઈએ કે માનો કે કોઈ પદાર્થ અહીંયાથી ગતિ કરતો કરતો પહેલા અહીંયા આવે છે તો ત્યાં એને અનુરૂપ જે ઘટકો છે તે મળી ગયા. માનો કે આપણે આ બિંદુ ઉપર x અક્ષિસને અનુલક્ષીને y અક્ષિસને અનુલક્ષીને અને આ જે છે તેનો પરિણામી વેગ મળશે. x અક્ષિસને અનુલક્ષીને તે v0xi caret, y અક્ષિસને અનુલક્ષીને તે v0yj caret. પણ અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે
મહત્તમ ઊંચાઈ, ત્યારે x અક્ષિસને અનુલક્ષીને અહીંયા કારણ કે ખૂણો છે તે 0 થઈ જવાનો, અહીંયા કંઈક ખૂણો રહેવાનો, અહીંયા કંઈક ખૂણો રહેવાનો θ0, અહીંયા θ0 એ કંઈક ખૂણો રહેવાનો, પણ અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈ આવે ત્યારે x અને y વચ્ચેનો જે વેગના ઘટકો છે તેના વચ્ચેનો ખૂણો તે 0, પરંતુ v0 x છે તે પણ શૂન્ય થઈ જવાનો અહીંયા મહત્તમ ઊંચાઈ. ત્યારબાદ એ નીચે આવવાની શરૂઆત કરશે એટલે ફરીથી એનો વેગ મળે, પણ તો ત્યારે જે વેગ મળશે ત્યારે આ એનું પરિણામી વેગ v, x અક્ષિસને અનુલક્ષીને જે મળશે તે v0 xi અને y અક્ષિસને અનુલક્ષીને મળશે તે અધો દિશામાં, એટલે એની દિશા બદલાઈ જાય ત્યારે v0y માઈનસ v0yz. ત્યારબાદ ત્યાંથી ભરતો ભરતો નીચે આવે અને માનો કે અહીંયા નીચે આ જાય ત્યારે જો એની વાત કરીએ ઘટકોની, ત્યારે પરિણામી વેગ v0, અહીંયા જે ખૂણો મળશે તે θ0 માઈનસ જેટલો ખૂણો મળશે, y દિશામાં જે છે તે પણ v0y માઈનસ j અને x દિશામાંનું જે પણ હશે તે પણ માઈનસ v0xi. આ વાત થઈ ગઈ કે જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યાંથી તે નીચે આવે ત્યાં સુધી તેના વેગના ઘટકો, અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે વેગના ઘટકો, અને ત્યારબાદ અહીંયાથી અક્ષિસથી નીચે જાય ત્યારે વેગના ઘટકો અને ખૂણો કેવો હશે તો એ બંને જે હશે તે બધા જ ઋણ હશે. અહીંયા બધા જે x અને y બધા ધન, અહીંયા x ઘટકના વેગ જે છે તે શૂન્ય થઈ જાય. ત્યારબાદ અહીંયા નીચે આવે ત્યારે y દિશામાંના જે વેગના ઘટકો છે તે ઋણ હશે અને અહીંયા x દિશામાંના જે વેગના ઘટકો તે ધન. તો આ વાત થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ અહીંયાથી શરૂઆત કરે, અહીંયા પૂર્ણ કરે ત્યાં સુધીના વેગના ઘટકોને કઈ રીતના એના પરિણામી વેગ મેળવવામાં આવે છે, જે આપણે ઓલી ત્રિકોણની રીત જોઈ હતી એના રીતથી પરિણામી વેગ મેળવવામાં આવે છે. તો આ વાત કરીએ આપણે પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના સમીકરણો. હવે જ્યારે આપણે આના પછી જોશું તે જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું જે સમીકરણ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એનું સૂત્ર જે h છે તે મેળવશું. ત્યારબાદ જે એના માટે લાગતો સમય અવધિ એટલે કે ઉડ્ડયન સમય એ આપણે મેળવશું. હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું.